વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to plus 2n minus 1 into 2n plus 1 equal to n into 4n square plus 6n minus 1 upon 3 ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. તો આન્સર, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં જે પરિણામ સાબિત કરવાનું હોય એને આપણે વિધાન Pn તરીકે લઈશું. તો Pn 1 into 3 plus 3 into 5 plus up to plus 2n minus 1 into 2n plus 1 and equal to n into 4n square plus 6n minus 1 upon 3. તો આને આપણે વિધાન Pn કહીએ. હવે P1 માટે તો n ઇક્વલ ટુ 1 લેતા તો P1 વિધાન P1 મળશે. n ઇક્વલ ટુ 1 લઈએ તો 2 minus 1 એટલે કે 1 અને 2 into 1 plus 1 એટલે કે 3. તો 1 into 3 એટલે કે પ્રથમ પદ. મોટે ભાગે અહીંયા P1 એટલે કે પ્રથમ એક જ પદ. P2 કરીએ તો પ્રથમ બે પદોનો સરવાળો થાય. P3 કરીએ તો પ્રથમ 3 પદોનો સરવાળો. Pn કરો તો પ્રથમ n પદોનો સરવાળો. તો આ આપણને કિંમત મળે એટલે કે ઇક્વલ ટુ 3 મળે. હવે એ જ કિંમત આ બાજુ લઈએ તો એની કિંમત 1 લેતા 1 into 4 plus 6 minus 1 upon 3. તો 4n square plus 6n minus 1 upon તો 3. એનની કિંમત 1 લઈએ તો અહીંયા આપણે કહી શકીએ કે 6 plus 4 10 minus 1 એટલે કે 9 upon 3. તો ઇક્વલ ટુ 9 upon 3 અને ઇક્વલ ટુ 3. જે જોઈ શકાય છે કે બંને બાજુ આપણને સમાન પરિણામ મળે છે. તો માટે ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ. નોટ ઇક્વલ ટુ ન થાય પણ ઇક્વલ ટુ થાય. અને માટે P1 સત્ય. આપણે સીધું પહેલાં ઇક્વલ ટુ લખી દઈએ પણ ગણતરી આપણે ચેક કરી અને બંને પરિણામ સમાન મળવા જોઈએ. તો P1 સત્ય. વધારે લઈએ તો ધારો કે K બિલોંગ્સ ટુ n માટે PK સત્ય. પણ PK સત્ય છે એનો અર્થ કરો તો ઇમ્પ્લાઇઝ તો 1 into 3 plus 3 into 5. તો પીકેનો અર્થ આપણે જોઈ ગયા કે એનની જગ્યાએ કે લખી દો. તો આ વિધાનમાં પણ જ્યાં એન હોય ત્યાં કે લખી દો. તો પ્લસ અપ ટુ 2k minus 1 into 2k plus 1 અને ઇક્વલ ટુ k into 4k square plus 6k minus 1 upon 3. તો આ પરિણામ મળે અને આપણે નંબર 1 કહીએ. તો આ પરિણામને નંબર 1 કહીશું. તો હવેથી આગળ વધીએ તો PK plus 1 સત્ય સાબિત કરવું. તો માટે તો n ઇક્વલ ટુ અથવા PK plus 1 માટે n ઇક્વલ ટુ K plus 1 લેતા તો એની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ તો 1 into 3 plus 3 into 5 પ્લસ અપ ટુ પ્લસ 2k minus 1 into 2k plus 1. હવે k પ્લસ 1મું પદ તો કયું થાય તો ફરી આપણે અહીંયા તો આમાં કેની જગ્યાએ k પ્લસ 1 લખીએ અથવા nની જગ્યાએ k પ્લસ 1 લખીએ તો 2k પ્લસ 2 માઇનસ 1 એટલે કે 2k પ્લસ 1 ઇન્ટુ ફરી અહીંયા k પ્લસ 1 લખીએ તો 2k પ્લસ 2 પ્લસ 1 તો 2k પ્લસ 3. તો આ એની ડાબી બાજુ થાય. અને આ ડાબી બાજુ થાય તો એમાંથી આપણે કિંમત લખવાની છે. તો ઇક્વલ ટુ તો પણ પ્રથમ k પદો આપણે જાણીએ છીએ. તો પ્રથમ k પદોનો સરવાળો તો PK સત્ય હોવાથી જાણીએ છીએ. તો ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ k ઇન્ટુ 4k સ્ક્વેર પ્લસ 6k માઇનસ 1 અપોન 3 પ્લસ 2k પ્લસ 1 ઇન્ટુ 2k પ્લસ 3. કારણ તરીકે લખીશું પરિણામ 1. તો પરિણામ 1થી આપણે આ લખીએ તો પરિણામ 1 ઉપરથી તો
તો આપણે આ પરિણામ લખીએ તો આ સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ ફરી તો 3 લસા લઈ લો, ત્યારબાદ સાદુરૂપ આપો તો 3 લસા લઈ લઈએ. 3 લસા લઈએ તો k ઇન્ટુ 4k સ્ક્વેર એટલે કે 4k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર માઇનસ k પ્લસ 3 ઇન્ટુ તો આ બંનેનો ગુણાકાર તો પ્લસ 3 ઇન્ટુ 2k એટલે 6k તો 6k વડે ગુણી દો તો 3 ઇન્ટુ 2k એટલે કે 6k વડે આને ગુણી દઈએ, અથવા એક સ્ટેપ વધારે લખીએ તો 2k પ્લસ 1 આનું સીધું આપણે સાદુરૂપ આપી દઈએ તો પણ વાંધો નથી. 3 ઇન્ટુ તો 2 ઇન્ટુ 2 4k સ્ક્વેર તો આપણે 4k સ્ક્વેર લખીએ. ફરી 2k ઇન્ટુ 3 એટલે કે 6k પ્લસ 2k એટલે કે પ્લસ 8k 4k સ્ક્વેર પ્લસ 8k પ્લસ તો 3 તો આ બંનેનો ગુણાકાર આપણે લખી દીધો અને ઇક્વલ ટુ તો 4k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર માઇનસ k પ્લસ તો 12k સ્ક્વેર પ્લસ 24k પ્લસ 9 અપોન 3 તો આવું સ્વરૂપ મળે. આવું સ્વરૂપ મળે તો ફરી એના અવયવો મેળવવાના છે. એના માટે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આનો એક અવયવ તો જમણી બાજુ તો pk પ્લસ 1ની જમણી બાજુ કઈ થાય તો k પ્લસ 1 ઇન્ટુ 4 ઇન્ટુ k પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 6 ઇન્ટુ k પ્લસ 1 માઇનસ 1 તો એવું સ્વરૂપ મળે. તો એ સ્વરૂપમાં આપણે એને લખીશું એટલે કે અવયવ મેળવીશું અને ગણતરી કરીશું. તો અહીંયા આપણે તો અવયવ મેળવીને ગણતરી કરીએ તો ઇક્વલ ટુ તો પહેલાં ક્રમ પ્રમાણે સમાન સ્વરૂપના પદો તો સરવાળો કરી દો 6k સ્ક્વેર પ્લસ 12k સ્ક્વેર અને ઇક્વલ ટુ 18k સ્ક્વેર 24k માઇનસ k તો પ્લસ 23k પ્લસ અચળ પદ તો કે સ્ક્વેરવાળું કે વાળું ને અચળ પદ લઈએ તો પ્લસ 9/3 તો આવું સ્વરૂપ મળે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી આ સ્વરૂપ મેળવવા માટે તો અહીંયા સહગુણકો માટે તો અયુગ્મ ઘાતવાળા પદોનો સરવાળો એટલે કે 20 તો અયુગ્મ ઘાત એટલે કે 3 અને 1 ઘાત તેના સહગુણકોનો સરવાળો 23 પ્લસ 4 એટલે કે 27 અને 18 પ્લસ 9 તો એ પણ 27 છે. યુગ્મ અને અયુગ્મ ઘાતવાળા પદોનો સરવાળો જો સમાન હોય તો k પ્લસ 1 એનો એક અવયવ થાય તો ઇક્વલ ટુ k પ્લસ 1 એક અવયવ થાય. બીજો અવયવ કેવી રીતે મેળવી શકાય તો એ ખાસ ગણતરી આપણે ધ્યાનમાં લેવાની. બીજો અવયવ મેળવવા માટે તો k પ્લસ 1 આપણે અહીંયા એક અવયવ લખી દીધો. બીજો અવયવ કેવી રીતે મળે તો સૌ પ્રથમ 4k ક્યુબ છે તો અહીંયા k છે તો એને કેટલા વડે ગુણીએ તો 4k ક્યુબ મળે તો 4k સ્ક્વેર વડે તો 4k ક્યુબ વાળું પદ મળી જાય પણ પ્લસ 4k સ્ક્વેર આપણને મળે પણ અહીંયા તો 18k સ્ક્વેર છે તો 18k સ્ક્વેર મેળવવા માટે 4k સ્ક્વેર તો મળી ગયા. વધારાના કયા તો કેટલા પદ ઉમેરવા પડે તો 12k સ્ક્વેર ઉમેરવા પડે તો 12k સ્ક્વેર મેળવવા માટે કેને કેટલા વડે ગુણવા પડે તો પ્લસ 12k વડે ગુણવા પડે તો 12k સ્ક્વેર પ્લસ 4k સ્ક્વેર અહીંયા 14k સ્ક્વેર આપણે ઉમેરવા પડશે તો 14k તો 14k લખો તો 14k સ્ક્વેર પ્લસ 4k સ્ક્વેર એટલે કે 18k સ્ક્વેર તો અહીંયા તો 14 તો k લખી દો તો 14k સ્ક્વેર મળી જાય. 4k સ્ક્વેર પ્લસ 14k સ્ક્વેર એટલે કે 18k સ્ક્વેર તો બીજું પદ પણ મળી જાય. ફરી 14k 1 સાથે ગુણાય તો 14k મળે પણ અહીંયા તો 23k અને ઇક્વલ ટુ તો ફરી 9k ઉમેરવા પડે તો 9k ઉમેરવા માટે 9 તો પ્લસ 9 કરો તો પ્લસ 9k ઉમેરી જાય તો 23k પણ મળી જાય અને 9 ઇન્ટુ 1 એટલે કે 9 મળી જાય તો આ બીજો અવયવ મળે. તો આ મૌખિક ગણતરી આપણને અવયવો મેળવતા આવડવી જોઈએ અને આ ગણતરી ન આવડે તો ભાગાકારના નિયમથી તો ગણતરી કરો. k ક્યુબનો સહગુણક 4 k સ્ક્વેરનો 18 23 અને 9 એક સહગુણકો લખી દો અને k પ્લસ 1 છે તો માઇનસ 1 લઈને ભાગાકારની તો રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલે કે તો એ રીતે આપણે જાણીએ છીએ. જો ન જાણતા હોય તો આ રીતે આપણે લખી શકીએ કે k ક્યુબનો સહગુણક તો 4 લખો, k
કે સ્ક્વેરનો સહગુણક 18, કેનો સહગુણક 23, અચળ પદ 9 અને અહીંયા -1 લખીએ. ફરી પહેલું પદ તો અહીંયા 0 લખો. તો અહીંયા -1 વડે આપણે ગણતરી કરીએ ત્યારે 4 ઇન્ટુ -1 એટલે કે -4. 18 -4 તો 18 -4 એટલે કે 14. 14 ઇન્ટુ -1 તો -14. 23 માઇનસ તો 14 અને ઇક્વલ ટુ તો 9. 9 ઇન્ટુ -1 તો -9. તો આ અંતિમ પદ 0 આવવો જોઈએ. તો અહીંયા આપણને 0 મળી જાય. તો માટે એક અવયવ તો x+1, અહીંયા k+1 છે. તો માટે અવયવ કેવી રીતે લખાય? તો k+1, અહીંયા -1 હતું તો k+1 એક અવયવ, અને બીજો અવયવ તો આને અચળ પદ અને k અને આને k સ્ક્વેર વડે તો ગુણી દો તો 4k² + 14k + 9. તો આ બીજો અવયવ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 4k³ + 18k² + 23k + 9 એટલે કે આના આ બે અવયવો મળે. તો આ ભાગાકારની રીત આપણે અગાઉ જોઈ ગયા. તો ભાગાકારની રીતે બે અવયવ મેળવી, તો બે અવયવો આપણે મેળવી દીધા. ફરી 4k² + 14k + 9 તો એના આપણે તો ફરી કયા સ્વરૂપે લખવાના છે? તો આને તો 4 ઇન્ટુ k + 1 સ્ક્વેર + 6 ઇન્ટુ k + 1 - 1 તો એવા સ્વરૂપમાં લખવાના છે. પણ 4 ઇન્ટુ k + 1 સ્ક્વેર તો એનું વિસ્તરણ કરો એટલે કે 4k² + 4 ઇન્ટુ 2k એટલે કે તો 8k. તો 8k આમાંથી બહાર લઈ લો અને ગણતરી કરતા જઈએ તો એમાંથી આપણને પદ મળે. તો આપણે લખી શકીએ માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ તો k + 1 ઇન્ટુ તો ફરી આને આપણે લખી દઈએ તો 4k તો 4k² તો હતા જ, પણ એને આપણે તો કયા સ્વરૂપે લખવા છે? k + 1 સ્ક્વેર. તો k + 1 સ્ક્વેર એટલે કે તો k² + 2k + 1 ઇન્ટુ 4 તો 4k² + 8k + 4. તો આ પહેલાં 3 પદ લખી દો જે તો 4 ઇન્ટુ k + 1 સ્ક્વેર થાય પ્લસ તો હવે બાકી રહેતા પદો લખી દો. બાકી રહેતા પદો કયા છે? તો 4k² + 8k + 4 લખી દીધા. હવે તો 4k² તો પહેલું પદ થાય જ, 8k લખેલા છે તો 14k તો +6k +4 લખેલા છે તો 4 + 5 એટલે કે 9. તો આવા સ્વરૂપે આપણે લખી શકીએ. આપણે અહીંયા આ પદમાં કોઈ ફેરફાર ન કરી શકીએ, માત્ર એની ગોઠવણી કરીએ. તો આ પહેલું પદ તો એમાંથી 4 સામાન્ય લઈ લો તો k + 1 એમાંથી 4 સામાન્ય લઈએ તો 4 ઇન્ટુ k + 1 સ્ક્વેર પ્લસ ફરી આમાંથી તો 6 ઇન્ટુ k + 1 લખવા છે તો +6 - 1 લખી દો તો 6k + 6 - 1 લખી શકાય. ફરી એની ગોઠવણી કરીએ /3. ફરી આમાંથી 6 સામાન્ય લઈ લો તો k + 1 ઇન્ટુ 4k + 1 સ્ક્વેર પ્લસ 6 ઇન્ટુ k + 1 - 1/3 અને ઇક્વલ ટુ તો રાઈટ હેન્ડ સાઈડ. કારણ કે pk + 1ની જમણી બાજુમાં એની જગ્યાએ k + 1 લખીએ તો k + 1 4 ઇન્ટુ k + 1 સ્ક્વેર પ્લસ 6 ઇન્ટુ k + 1 - 1/3 તો એ સ્વરૂપ મળે છે. માટે તો આ તો pk + 1ની જમણી બાજુ છે. તો જમણી બાજુ તરફ આપણે ધ્યાન રાખી જે સ્વરૂપ મેળવવાનું છે એ સ્વરૂપ મેળવવા માટે તો પદોને યોગ્ય રીતે તો ગોઠવી દો. માત્ર ગોઠવણી કરવાની છે, પણ જવાબ તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. તો માટે આપણે કહી શકીએ માટે તો pk + 1 કેવું છે? સત્ય. તો pk + 1 સત્ય. આમ તો માટે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે કહી શકીએ તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી Pn
પ્રત્યેક એન બિલોંગ્સ ટુ તો એન માટે સત્ય. તો આપેલું વિધાન પીએન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય થાય. હવે એથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ 1/2 રેઝ ટુ n ઇક્વલ ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ n. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. તો અહીંયા પણ તો આ જ રીતે આપણે ગણતરી કરીશું. તો વિધાન પીએન વ્યાખ્યાયિત કરો. પીએન કયું લઈશું? જે સાબિત કરવાનું છે, એટલે કે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ 1/2 રેઝ ટુ n અને ઇક્વલ ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ n. તો આ વિધાનને આપણે પીએન તરીકે લઈએ. તો હવે તો n ઇક્વલ ટુ તો 1 લેતા તો P1 વિધાન મળે. P1 વિધાન કયું થાય? તો અહીંયા એનની જગ્યાએ 1 લખીએ તો 2 રેઝ ટુ 1 એટલે કે 1/2. તો પ્રથમ પદ મોટે ભાગે અહીંયા પ્રથમ પદ જ મળે. કોઈ વાર બે પદોનો સરવાળો પણ મળી શકે. અને ઇક્વલ ટુ તો ફરી આમાં તો કિંમત લખીએ તો 1 માઇનસ 1/2 રેઝ ટુ 1 એટલે કે તો ઇક્વલ ટુ 1/2. અને માટે આપણે કહી શકીએ P1 તો સત્ય. તો P1 સત્ય છે એમ આપણે કહી શકીએ. હવે આપણે ધારી લઈએ, ધારો કે K બિલોંગ્સ ટુ n માટે PK સત્ય છે. પણ PK સત્ય છે એનો અર્થ કરો તો ઇમ્પ્લાય તો એટલે કે આપણે કહી શકીએ કઈ સ્વરૂપ મળે? તો 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ પ્લસ 1/2 રેઝ ટુ n અને ઇક્વલ ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ n. તો આના અહીંયા તો આપણે PK લખીએ છીએ, એનું માટે K લખો તો 1/, તો આ સ્વરૂપ મળે. એના આપણે નંબર 1 કહીશું. PK સત્ય છે તો એમની જગ્યાએ K લખી દો. તો PK સ્વરૂપે મળતું વિધાન મળે. હવે તો n ઇક્વલ ટુ K પ્લસ 1 લેતા તો PK પ્લસ 1 માટે n ઇક્વલ ટુ K પ્લસ 1 લઈ લો. તો PK પ્લસ 1 માટે n ઇક્વલ ટુ K પ્લસ 1 લેતા તો રાઈટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ તો જમણી બાજુ આપણને મળે કઈ? તો 1/2 પ્લસ 1/4 પ્લસ અપ ટુ પ્લસ 1/2 રેઝ ટુ K પ્લસ 1/2 રેઝ ટુ K પ્લસ 1. તો આ સ્વરૂપ મળે. અને એ સ્વરૂપ મળે તો આપણે એનો સરવાળો 1 માઇનસ 1/2 રેઝ ટુ K પ્લસ 1 સાબિત કરવો. તો ફરી આગળ વધીએ. તો અહીંયા તો રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ તો હવે PK સત્ય હોવાથી તો આની કિંમત લખી દો 1 માઇનસ 1/2 રેઝ ટુ K. તો આ K પદોનો સરવાળો, પ્રથમ K પદોનો સરવાળો આપણે જાણીએ પ્લસ 1/2 રેઝ ટુ K પ્લસ 1. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે આપણે સાબિત કરવું છે 1 માઇનસ 1/2 રેઝ ટુ K પ્લસ 1. તો એ સાબિત કરવા માટે 1 તો એમ નામ રાખો આ બે પદમાંથી. તો લસા લઈ લઈએ 2K. તો પહેલું પદ આગળ લઈ લઈએ અને ત્યારબાદ લસા લઈએ તો પ્લસ લખો. અહીંયા માઇનસ લેવાનું છે, માઇનસ ચિહ્ન લઈ લો તો માઇનસ તો 2 રેઝ ટુ K પ્લસ 1 લસા લઈએ. તો અહીંયા આપણને પહેલું પદ મળશે 2 રેઝ ટુ K પ્લસ 1 લસા લઈએ તો 2 રેઝ ટુ K પ્લસ 1 વડે ગુણો તો 2 રેઝ ટુ K કેન્સલ થઈ જાય તો 2 અને માઇનસ તો 1. 2 માઇનસ 1 એટલે કે તો ઇક્વલ ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ K પ્લસ 1 અને ઇક્વલ ટુ તો રાઈટ હેન્ડ તો લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે શરૂઆત કરી લીધી. અહીંયા રાઈટ હેન્ડ સાઈડ નહીં પણ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખી દઈએ છીએ રાઈટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ આ હતું તો રાઈટ હેન્ડ સાઈડ. અને માટે PK પ્લસ 1
સત્ય. માટે આપણે લખી શકીએ માટે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય. તો આપેલું વિધાન Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે તો સત્ય થાય. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર. તો એક્ઝામ્પલ 11. તો 1/1 into 2 into 3 plus 1/2 into 3 into 4 plus up to plus 1/n into n plus 1 into n plus 2 and equal to तो n into n plus 3/4 into n plus 1 n plus 2. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. તો આ વિધાન આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. તો આને આપણે તેનો જવાબ લખીએ આન્સર. તો Pn વિધાન વ્યાખ્યાયિત કરો. Pn તો આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે 1 into 2 into 3 plus 1/2 into 3 into 4 plus up to 1/n into n plus 1 into n plus 2 and equal to n into n plus 3/4 into n plus 1 n plus 2. તો આને આપણે તો Pn વિધાન તરીકે વ્યાખ્યાયિત કરીએ. હવે તો n ઇક્વલ ટુ 1 લેતા તો P1 લખીએ ત્યારે તો 1 into 2 into 3 એટલે કે પહેલું પદ તો ઇક્વલ ટુ 1 into તો 2 into 3 તો 2 into 3 અને ઇક્વલ ટુ 1/6 અને ઇક્વલ ટુ આ બાજુ આપણે કિંમત લખીએ તો 1 into 1 plus 3 એટલે કે 4/4 into 1 plus 1 એટલે કે 2 into 2 plus 1 એટલે કે 3 4 કેન્સલ અને ઇક્વલ ટુ 1/6. બંને તો સમાન મળે છે માટે P1 સત્ય. તો P1 સત્ય થાય એમ આપણે કહી શકીએ. હવે આપણે ધારી લઈએ, ધારો કે k બિલોંગ્સ ટુ n માટે Pk સત્ય. પણ Pk સત્ય છે એનો અર્થ કરો તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો ફરી તો 1/1 into 2 into 3 plus 1/2 into 3 into 4 plus up to plus 1/n into તો nની જગ્યાએ k લખી દો તો k into k plus 1 into k plus 2 અને ઇક્વલ ટુ k into k plus 3/4 into તો k plus 1 into k plus 2. આને આપણે તો પરિણામ નંબર 1 કહીએ. તો આ જે પરિણામ મળે એના પરિણામ નંબર 1 કહીશું. હવે તો Pk plus 1 માટે n ઇક્વલ ટુ k plus 1 લેતા n ઇક્વલ ટુ k plus 1 લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ તો 1/1 into 2 into 3 plus 1/2 into 3 into 4 plus up to plus 1/k into k plus 1 into k plus 2 plus 1/, તો k ની જગ્યાએ k plus 1 લખો તો k plus 1 into k plus 1 plus 1 એટલે કે k plus 2 into k plus 1 plus 2 એટલે કે k plus તો 3. આ એની ડાબી બાજુ થાય. એ ડાબી બાજુ થાય તો એનો સરવાળો આપણે
મેળવીશું, પણ એ સરવાળો મેળવવા માટે તો પ્રથમ કે પદોનો સરવાળો તો આપણે જાણીએ છીએ, તો એના સૂત્રનો ઉપયોગ કરીશું. તો માટે તો પીકેનો ઉપયોગ કરીએ તો આપણને કિંમત મળે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઇન્ટુ કે પ્લસ 3 અપોન 4 ઇન્ટુ કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 2 પ્લસ 1 અપોન કે પ્લસ 1 કે પ્લસ 2 અને કે પ્લસ 3. તો આવું સ્વરૂપ મળે. આવા બે પદોનો સરવાળો થાય, અને આવા બે પદોનો સરવાળો થાય તો એ સરવાળો તો મેળવીએ તો માટે તો લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે તો લસા તરીકે 4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 2 અને કે પ્લસ 3 મળે. તો એ લસા લઈ લો, તો છેદમાં આપણે લસા લખી શકીએ 4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 2 અને કે પ્લસ 3. તો એવા સ્વરૂપમાં જ આપણે પદ લખવાના છે. માટે તો લસા 4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 2 અને કે પ્લસ 3 લસા લઈએ. અહીંયા આપણે તો એટલા વડે ગુણી દઈએ, તો એટલા વડે ગુણતા તો 4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 2 કેન્સલ થઈ જાય, તો 4 કે પ્લસ 3 વડે ગુણાય. તો 4 ઇન્ટુ કે પ્લસ 3નો સ્ક્વેર થઈ જાય. કે પ્લસ 3 તો હતા જ, ઇન્ટુ કે પ્લસ 3 એટલે કે પ્લસ 3નો સ્ક્વેર પ્લસ તો પ્લસ 4. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે એનું સાદું રૂપ આપો તો ઇક્વલ ટુ તો 4 તો સર અહીંયા તો 4 લસા મળે, એમાંથી આપણે તો ગણતરી કરીએ છીએ. અહીંયા કે ઇન્ટુ કે પ્લસ 3નો સ્ક્વેર, 4 તો અહીંયા કેન્સલ થશે, તો કે ઇન્ટુ કે પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 4 મળે. હવે કે ઇન્ટુ કે પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 4 અપોન 4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 2 કે પ્લસ 3 તેવું સ્વરૂપ મળે. હવે કે ઇન્ટુ કે પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 4 એનું તો સાદું રૂપ આપો. અને એ પદ આપણે કયા સ્વરૂપમાં લાવવાનું છે તો કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 1 પ્લસ 3 એટલે કે પ્લસ તો 4. તો એવા સ્વરૂપમાં આપણે તો એ નિરૂપણ માટે તો વિસ્તરણ કરીએ. કે પ્લસ 3નો સ્ક્વેર એટલે કે સ્ક્વેર પ્લસ 6k પ્લસ 9 એને કે વડે ગુણી દો તો કે ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 9k પ્લસ 4 અપોન 4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 2 કે પ્લસ તો 3 મળે. હવે આવું સ્વરૂપ મળે તો હવે તો આપણે જે પરિણામ મેળવવાનું છે એ પરિણામ તો મેળવવા માટે તો એની ગોઠવણી કરીએ. અહીંયા તો કેની જગ્યાએ કે પ્લસ 1 લખીએ, કે પ્લસ 1 પ્લસ 1 એટલે કે પ્લસ 2 એ આપણી જરૂરિયાત છે. એ જ રીતે કે પ્લસ 1 પ્લસ 2 એટલે કે પ્લસ 3. તો કે પ્લસ 1 અવયવ દૂર થાય અને આનો એક અવયવ કે પ્લસ 1 મળશે. અહીંયા પણ અયુગ્મ અને યુગ્મ ઘાતવાળા પદોનો તો સહગુણકોનો સરવાળો કરીએ તો 10 અને 6 પ્લસ 4 10 માટે એક અવયવ તો કે પ્લસ 1. તો બીજો અવયવ મેળવી દો. બીજો અવયવ કેવી રીતે મળે તો ફરી કે સ્ક્વેર વડે ગુણો તો કે ક્યુબ મળી જાય. પણ કે સ્ક્વેર ઇન્ટુ 1 તો કે સ્ક્વેર મળે, પણ આપણે 6 કે સ્ક્વેર મેળવવા છે તો માટે તો 5k વડે ગુણો તો 5k સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર એટલે 6k સ્ક્વેર તો એ પણ મળી જાય. પણ 5k તો 5k ઇન્ટુ 1 થાય તો 5k મળે, પણ અહીંયા 9k છે તો ફરી તો 4 વડે ગુણો તો 4k ઉમેરાય તો 9k મળી જાય. અને 4 ઇન્ટુ 1 તો 4 પણ મળી જાય. તો આ બીજો અવયવ થાય છેદમાં તો 4 ઇન્ટુ કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 2 ઇન્ટુ કે પ્લસ 3 કે પ્લસ 1 કેન્સલ અને ઇક્વલ ટુ તો હવે આપણે લખી શકીએ કે આના બે અવયવ મળશે. 4 છે તો 4 ઇન્ટુ 1 એટલે કે તો 4 અને 4 પ્લસ 1 એટલે કે 5. તો આના બે અવયવ કે પ્લસ 1 ઇન્ટુ 4 એટલે કે પ્લસ 4 અપોન 4 ઇન્ટુ કે પ્લસ 2 ઇન્ટુ કે પ્લસ 3. પણ આના આપણે આ પ્રમાણે લખી શકીએ કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 1 પ્લસ 3 અપોન 4 ઇન્ટુ કે પ્લસ 1 પ્લસ 1 અને બીજું પદ તો બીજો અવયવ મળે કે પ્લસ 1 પ્લસ 2. પણ એ તો
તો રાઈટ હેન્ડ સાઈડ. પીકે પ્લસ વનની જમણી બાજુ, કારણ કે જમણી બાજુમાં તો જો એનની જગ્યાએ કે પ્લસ વન લખીએ તો કે પ્લસ વન ઇન્ટુ કે પ્લસ વન પ્લસ 3/4 ઇન્ટુ કે પ્લસ 1 કે પ્લસ 1 પ્લસ 2. તો માટે તો પીકે પ્લસ વન, તો પીકે પ્લસ વન સત્ય. માટે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી, તો માટે આપણે કહી શકીએ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી Pn, આપેલું વિધાન Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય. તો આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો આ એની સાબિતી.